નમસ્કાર, તમે જોઈ રહ્યા છો આપતક ન્યૂઝ બુલેટિન. સૌપ્રથમ નજર કરીએ હેડલાઇન પર. રસીની રસાખેંચમાં ભારતની સ્વદેશી કોવેક્સિન બાજી મારશે. કૃષિ સુધારા બિલ 2020ને સમર્થન આપવા પડધરી ખાતે ભાજપ દ્વારા કિસાન સંમેલન યોજાયું. ખેડૂત આંદોલનને લઈને થનાર સુપ્રીમ કોર્ટની સુનાવણી હાલ માટે ટળી. નમસ્કાર, હું છું યોગી. હવે સમાચાર જોઈએ વિગતવાર. ભારતની પ્રથમ સ્વદેશી રસી કોવેક્સિન અન્ય રસીઓની ઉત્પાદકતા અને પરીક્ષણની સરખામણીમાં પાછળ છે, પરંતુ તેના પરિણામો સૌથી આગળ અને હકારાત્મક હોવાનો દાવો કરાઈ રહ્યો છે. રસીની કિંમતો, સંગ્રહ ક્ષમતાની આડઅસરની શંકાના પ્રશ્નોને લઈને રસીની રસાખેંચ જામી છે. ગીધડાઓ ડ્રાઉ કરે તેમ મલ્ટીનેશનલ કંપનીઓ રસીની રેસમાં ઉતરી છે. કોરોના વાયરસે જેમ વૈશ્વિક મહામારી ઊભી કરી છે, તેમ તેની રસીએ વૈશ્વિક હરીફાઈ ઊભી કરી છે. એક પછી એક રસીઓના પરીક્ષણ અને તેના પરિણામો જાહેર થઈ રહ્યા છે, ત્યારે ભારતે પણ આમાં આત્મનિર્ભરતાની પહેલ જરૂરી છે, જેના પરિણામ સ્વરૂપ ભારત કોરોનાની રેસમાં વિશ્વને નવી ભેટ ધરે તેમ લાગી રહ્યું છે. જે વિશે વધુ માહિતી આપવા જોડાયા છે અમારા સંવાદદાતા ખુશી ભટ્ટી. જે વાત કરવામાં આવે તો કોરોના વાયરસને કારણે વિશ્વ આખું ચિંતિત છે. એક તરફ જોઈએ તો વિશ્વના ઘણા બધા દેશો દ્વારા કોરોનાની જે રસી છે એને વિકસાવવા માટેના ઘણા બધા પ્રયાસો હાથ ધરવામાં આવે છે. ત્યારે વાત કરવામાં આવે તો વિશ્વના ઘણા બધા દેશો દ્વારા રસીઓની શોધ કરવામાં આવી રહી છે. તેની આડઅસર, તેના જે કહી શકાય કે તેને શંકા, એની સંગ્રહ શક્તિ વગેરેને લઈને ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવિત થતા હોય છે. ત્યારે ફાઇઝર રસીની વાત કરવામાં આવે તો એની આડઅસર પણ સામે આવી રહી છે. ત્યારે ભારત દ્વારા પણ એક કોવેક્સિન રસી જે બનાવવાની છે એનો પ્રથમ તબક્કો છે તે સફળ નીવડ્યો છે. વધુમાં જો વાત કરવામાં આવે તો ભારતમાં હૈદરાબાદ સ્થિત જે બાયોટેક લેબ અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સંયુક્ત ઉપક્રમે એક રસી વિકસાવવામાં આવી છે. ત્યારે આ રસીનો જે પરીક્ષણનો જે પહેલો તબક્કો છે એ સફળ નીવડ્યો છે. ત્યારે વાત કરવામાં આવે તો જે રસીઓ શોધવામાં આવી રહી છે ત્યારે અત્યારે એની હરીફાઈ જામી છે અને આ જે કોરોનાની જે વેક્સિનો શોધવામાં આવી રહી છે એની આડઅસરો પણ સામે આવતી હોય છે. ત્યારે ભારત દ્વારા જે કોવેક્સિન જે રસીનો પ્રથમ તબક્કો સફળ નીવડ્યો છે, ત્યારે આગળના તબક્કા જોવાના રહ્યા કે સફળ નીવડશે કે કેમ. જી કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા દ્વારા લોકોને વચન આપ્યા પ્રમાણે દર વર્ષે સિંચાઈ માટેના રૂપિયા ખેડૂતોને બદલે પોતે ચૂકવશે, જેથી ધારાસભ્ય દ્વારા 4 લાખ રૂપિયા કરતાં પણ વધારેની રકમ ભાદર સિંચાઈને ભાદર 2 ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવા માટે આપ્યા હતા. ત્યારે સિંચાઈ માટે ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા હતા. સિંચાઈ માટેનું પાણી છોડવાથી ઉપલેટા, માણાવદર, કુતિયાણા, રાણાવાવ અને પોરબંદર સુધીના 125 થી 150 ગામના ખેડૂતોને 16,000 વીઘા જેટલી જમીનમાં પિયત માટેનો ફાયદો થશે. મારું નામ સુરેશભાઈ વત્સીભાઈ કડસા, કુતિયાણા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ. અમારા ધારાસભ્ય કુતિયાણા રાણાવાવ મત વિસ્તારના કાંતલભાઈ સરમણભાઈ જાડેજાએ ચૂંટણીની અંદર એક વચન આપેલું કે જ્યારે પણ ખેડૂત ભાઈઓને પાણીની જરૂર હશે ત્યારે હું તમને પાણી છોડાવી આપીશ. અને 182 ધારાસભ્ય જે ગુજરાતમાં છે તેમાં એક જ એવા ધારાસભ્ય કે પોતાના સ્વખર્ચે ખેડૂત ભાઈઓ માટે પાણી છોડાવે છે. અને આ 3 જિલ્લાના ધારાસભ્યોને વિસ્તારમાં ફાયદો થાય છે. રાજકોટ જિલ્લાનું આનો ધોરાજી ઉપલેટા ગામ આવે, જૂનાગઢ જિલ્લાનું બાટવા માણાવદર આવે, પોરબંદર જિલ્લાનું કુતિયાણા, રાણાવાવ, પોરબંદર ને માંગરોળ આવે. તો આ બાબતે ધારાસભ્યએ પૈસા ખુદે ભરી 4,20,000 અને આ પાણી છોડાવેલે આ પાણીનો 16,000 હેક્ટર જમીન જેવાને લાભ મળશે. એ 16,000 હેક્ટર જમીનમાં જે ઉપજ થાય એમાં ખેત મજૂર છે એને ખેત મજૂરીનો લાભ મળશે અને જે માલધારી હોય ને ઢોરને ચારવાનો ચારો મળશે. એટલે આ બાબતે જે મૂંગા પશુનો પણ કાંધલભાઈને આશીર્વાદ મળે અને ખેડૂત ભાઈના પણ આશીર્વાદ મળે છે. અને આ ધારાસભ્યએ નિષ્ઠાવાન, નીડર અને સેવાભાવી ધારાસભ્ય એટલે એની જે કીધેલું જ છે, જ્યારે પણ ખેડૂત ભાઈને ગમે તે ડેમમાંથી પાણીની જરૂર પડે ત્યારે મને કહેવાનું. જે તે વખતે પહેલાં જે ધારાસભ્ય નહોતા ત્યારે પાણી છોડાવવું હોય તો ખેડૂત ભાઈઓ બધા પોતે ફંડફાળો કરે ને પૈસા ભરે, એમાં પણ પાણી પહોંચે ન પહોંચે તો એવી હાલત થતી હતી. આને લીધે ખૂબ ઉપજ થાય છે અને બધાને સારું હોય તો કાંધલભાઈનો ખેડૂત વતી, માલધારી વતી અને વેપારી વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. કેટલા હેક્ટરની જમીન હશે? 16,000 હેક્ટર જમીનથી વધુને લાભ મળે છે એનો પાણીનો. નાયક કાર્યપાલક ઇજનેર ભાદર 2 સિંચાઈ યોજના. આજ રોજ ભાદર 2 સિંચાઈ યોજનામાંથી ઉપલેટા, ધોરાજી, કુતિયાણા જે ના ખેડૂતોને મહત્તમ સિંચાઈનો લાભ મળી રહે તે અન્વયે કુતિયાણાના ધારાસભ્ય શ્રી કાંધલભાઈ જાડેજા દ્વારા નિયત સિંચાઈના પૈસાઓ ભરી નદી વાટે પાણી છોડવામાં આવેલ છે, જેમાં 16,000 ક્યુસેક અંદાજે પાણી છોડવામાં આવે. 3 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવે છે, જેના સિંચાઈમાં મહત્તમ ખેડૂતોને લાભ મળશે. દેશની ન્યાય પ્રણાલીમાં કરોડો કેસ ફસાયેલા છે,
કાયદાની આંટીઘૂંટીના કારણે ફસાયેલા કરોડો કેસના પરિણામે અબજો રૂપિયા અટકી પડ્યા છે. જો કેસનું નિરાકરણ થાય તો અર્થતંત્રમાં મસમોટું ભંડોળ તરલતાના રૂપે આવી શકે. આવી સ્થિતિમાં કાયદાની આંટીઘૂંટીમાં ફસાયેલા અબજો રૂપિયા રળવાની તક લિટિગેશન ફાઇનાન્સથી ઝડપવાનો પ્રયાસ આંતરરાષ્ટ્રીય કંપનીઓ ફરી કરી રહી છે. અમેરિકા, યુકે અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં લિટિગેશન ફંડિંગનું ચલણ છે. વિવાદમાં ફસાયેલા કેસમાં ફંડિંગ કરી તેનો ઉકેલ લાવવા પ્રયત્ન કરે છે. કેસ જીતી ગયા બાદ જે તે કેસમાંથી નિશ્ચિત રકમ મેળવે છે. સામાન્ય લોકોમાં સૌપ્રથમ પ્રશ્ન ઉઠે કે લિટિગેશન ફંડિંગ એટલે શું? આ સવાલનો જવાબ ઘણા પાસાઓને આવરી લે છે, જેમાં કેટલીક વખત મિલકત કે નાણાંના કેસમાં કોર્પોરેટ લીગલ બેટલ બાદ કેસ જીતી ગયા હોય તો તેના ફાયદાને બે ભાગમાં વહેંચી લેવાય છે. કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સુધારા બિલ 2020ને સમર્થન આપવા માટે ભાજપ દ્વારા કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. 5 જિલ્લાઓનું કિસાન સંમેલન યોજાયું હતું. પુરુષોત્તમ રૂપાલા, જયેશભાઈ રાદડિયા, મોહનભાઈ કુંડારિયા તેમજ રાજકોટ, જામનગર, ખંભાળિયા, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર જિલ્લાના ધારાસભ્ય અને સાંસદ સભ્યો તેમજ ભાજપના આગેવાનો ઉપસ્થિત હતા. કૃષિ બિલોને લઈને કેટલાક ખેડૂત સંગઠનો દ્વારા વિરોધના અને ગતિરોધના કાર્યક્રમો ચાલી રહ્યા છે. એને ધ્યાનમાં લઈને ભારતીય જનતા પાર્ટીએ ખેડૂતોની અંદર બિલ સંબંધી સાચી વાતો લોકો જાણે એ માટે જુદા જુદા વિસ્તારોમાં ખેડૂત સંમેલનોના કાર્યક્રમોનું આયોજન થયેલું છે. એના ભાગરૂપે રાજકોટ, જામનગર, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર એ વિસ્તારના ખેડૂતોનું સંમેલન આજે અહીંયા પડધરી મુકામે યોજાયેલું છે. એ સંમેલનમાં અમારા રાજકોટના સાંસદ ભાઈ શ્રી મોહનભાઈ, પ્રવીણભાઈ માકડિયા, ચિમનભાઈ સાપરિયા, જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, ભાનુબેન બાબરિયા, મોરબી જિલ્લાના અને આજુબાજુના ખેડૂત આગેવાનો અને સહકારી અગ્રણીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે. અને સરકાર જે આશય સાથે આ બિલોને લાવી છે એ અંગેની વાતો ખેડૂતોની સાથે અમે સીધી રીતે કરવાના છે. શા માટે ખેડૂતોને સમજાવી શકતા નથી? કારણ કે 21 દિવસ આજે 21મો દિવસ વિરોધ પ્રદર્શનનો છે. ગુજરાતમાંથી પણ ઘણા બધા ખેડૂત આગેવાનો ત્યાં પહોંચ્યા છે. માં બે બાબત છે. શા માટે સમજાવી શકાતા નથી એનો બીજી રીતે મારે જવાબ આપવો હોય તો હું એમ કહી શકું કે શા માટે આખા દેશમાં આ પ્રકારના આંદોલનો થતા નથી. એનો અર્થ એવો પણ થઈ શકે કે મોટા ભાગે ખેડૂતો આ બિલની સાથે સંમત છે. હવે જે લોકો સંમત નથી એમના કારણો પોતાના છે. આજ તારીખ સુધીની ચર્ચાઓમાં એવું તારણ નથી લાવતા કે ભાઈ 3 બિલમાંથી કોઈ પણ એક બિલ અને એ બિલને કારણે અમને ખેડૂતોને આ નુકસાન થાય છે જે સરકારે એનો રસ્તો કાઢવો જોઈએ. માંગણીઓ એ પ્રકારની ચાલી રહી છે કે આ બિલ વાપસ લો, અને એ પણ એવી ટૂંક ભાષામાં યસ ઓર નો. એટલે મને લાગે છે કે આ આંદોલન એ 100% સરકાર વિરોધી છે, પણ ખેડૂતોના હિત માટેનું નથી. ખેડૂતોના હિત માટે જરૂર આજે પણ સરકારનું મન ખુલ્લું છે કે તમે આ કાયદાઓને કારણે ખેડૂતોને જે નુકસાન થતું હોય, કોઈ કલમને કારણે નુકસાન થતું હોય, કોઈ પણ વિધેયકના કોઈ પણ પ્રાવધાનને કારણે ખેડૂતોને નુકસાન થવાની સંભાવના હોય તો જરૂર એ અંગે સરકાર સાંભળવા પણ તૈયાર છે અને એ પ્રકારનો એમનો રસ્તો કાઢવા માટે પણ તૈયાર છે. એવું અમારા કેન્દ્રીય કૃષિ મંત્રી તોમર સાહેબે ખેડૂતો સાથેની મિટિંગમાં, ખેડૂત આગેવાનો સાથેની મિટિંગમાં ખૂબ જ ધીરજપૂર્વક, ખૂબ જ નમ્રતાપૂર્વક અને ખૂબ જ સંવેદનતા સાથે આ વિષય ખેડૂત અગ્રણીઓના ધ્યાનમાં મૂકેલો છે. વિષય ખાલી એટલો જ છે કે ભારતની સંસદમાં, ભારતની રાજ્યસભામાં, લોકસભામાં અને ઘણા બધા રાજ્યોની ધારાસભામાં જે કાયદાને પસાર કરવામાં આવ્યો છે એ કાયદાને જો રોડ ઉપર
એકત્રિત થઈ અને લોકો એને પાછા લેવા માટેના કાર્યક્રમો આપે તો એ લોકતંત્રની માટે પણ યોગ્ય નથી. આવો મારો નમ્ર મત છે. અને ખેડૂતોને આપના સૌના માધ્યમથી મારી નમ્ર અપીલ છે કે તમને પડતી વાસ્તવિક મુશ્કેલીઓની ચર્ચા ખેડૂતો સાથે સરકાર સામે લાવી અને એ સમસ્યાઓના ઉકેલ માટે જરૂર પ્રયાસ કરો. 15મી સદીમાં બનેલા ભવ્ય જૈન મંદિરો દિન પ્રતિદિન નાશ થવાની અણી પર છે. ત્યારે સાબરકાંઠાના વિજયનગરના પોલો ફોરેસ્ટમાં આવેલા આ મંદિરોનો જીર્ણોદ્ધારની શરૂઆત થતાં હવે પોલો ફોરેસ્ટની મુલાકાતે આવનારને પોળોની સુંદરતાની સાથોસાથ મંદિરોની ભવ્યતાના પણ દર્શન થઈ શકશે. સાબરકાંઠાના વિજયનગરનું પોલો ફોરેસ્ટ સમગ્ર ઉત્તર ગુજરાત માટે મિની કાશ્મીરનું બિરુદ પામી ચૂક્યું છે. તેમજ દિન પ્રતિદિન પોલો ફોરેસ્ટની સુંદરતાના પગલે સહેલાણીઓ અને મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે વહીવટી તંત્ર તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા પોલો ફોરેસ્ટમાં આવેલા 12 જેટલા નાના મોટા જૈન મંદિરોનું સમારકામ તેમજ જીર્ણોદ્ધાર કરવાની શરૂઆત કરાઈ છે. પોલો ફોરેસ્ટના જંગલમાં વિજયનગરના પોલો ફોરેસ્ટ છે ત્યાં પુરાતત્વ વિભાગ દ્વારા જે જૈન મંદિરો છે, બીજા મંદિરો જેટલા લગભગ 15 થી 18 આપણા મોન્યુમેન્ટ્સ કહી શકાય કે જ્યાં લોકો મોટી સંખ્યામાં એને જોવા માટે આવે છે, પ્રકૃતિનો નજારો લેવા પણ આવતા હોય છે. તો આમાં પુરાતત્વ ખાતા વિભાગ દ્વારા છેલ્લા લગભગ 1.5 મહિનાથી આ જે મોન્યુમેન્ટ છે મંદિરો, અત્યારે જૈન મંદિર 1નું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે. એટલે કે એની સાફ સફાઈ કરવામાં આવે છે અને એને કોન્ઝર્વેશન કહેવામાં આવે છે. અને કેમિકલથી જે કંઈ જે મૂર્તિઓ હોય છે એની સફાઈ કરવામાં આવે છે, જેથી એનો ડ્યુરેશન એટલે કે ટકાઉપણું પણ વધતું હોય છે. એટલે ટકાઉપણું વધશે અને એનો ચામ પણ થોડો અલગ દેખાઈ આવશે. ફોરેસ્ટ આ પોળો છે, આપણે સાબરકાંઠા જિલ્લામાં આ ફોરેસ્ટ આવેલું છે, બરાબર. અને ત્યાં કને એક સૌંદર્યની દ્રષ્ટિએ સારી એવી જગ્યા છે જ્યાં સહેલાણીઓ સારી એવી સંખ્યામાં ઉમટતા હોય છે. અને આવતી 31મી ડિસેમ્બરે યુવાધન પણ અહીંયા સારી એવી સંખ્યામાં આવશે. પરંતુ સરકારની જાહેર કરેલી ગાઈડલાઇન્સ પ્રમાણે એમને કઈ રીતનું સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી પોતાની સુરક્ષા રાખવી એ એમના ઉપર નિર્ધારિત છે. અને સારી એવું આ સરકારની અહીંયા વિકાસની દ્રષ્ટિએ અહીંયા રેસ્ટોરન્ટો છે અને સારા એવા રિસોર્ટ પણ છે. ત્યાં સહેલાણીઓ સારી રીતે પોતાની રીતે અહીંયા રહી શકે છે. સયાજીરાવ ગાયકવાડ રાજાના સમયકાળમાં શરૂ થયેલી 110 વર્ષ જૂની કરજણ માલસર અને કરજણ મોટી કોરલને રોગેજ ટ્રેન સેવા કાયમી ધોરણે બંધ કરાતા શિનોર પંથકમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખોટમાં ચાલતી તમામ ટ્રેનો બંધ કરવાના નિર્ણયને લઈને કરજણની ટ્રેક બંધ રાખવામાં આવ્યો હતો. શિનોર સયાજીરાવ ગાયકવાડના સમયમાં શરૂ થયેલી ટ્રેન સેવા બંધ કરતા લોકોમાં નારાજગી. ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેનો જે છેલ્લા ઘણા સમયથી ખોટમાં દોડી રહી હતી તેને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને લઈને શિનોર પંથકમાં લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સાથે જ શિનોર કરણજ તાલુકાને જોડતી કરણજ માલસાર અને કરણજ મોટી કોરલ નેરોગેજ ટ્રેન બંધ થતાં શિનોર પંથકના લોકોમાં દુઃખની લાગણી પ્રવર્તી છે. સર સયાજીરાવ ગાયકવાડ સાહેબના શાસનથી ચાલતી આવી આ નેરોગેજ રેલવે લાઇન હાલમાં સરકારશ્રી દ્વારા કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવેલ છે. કરજણથી માલસર, કરજણથી મોટી કોરલ જેવી અન્ય 11 રેલવે સેવા બંધ કરી દેવામાં આવેલ છે. અને આ તમામ રેલવેમાં નર્મદાના કિનારે આવેલ પવિત્ર યાત્રાધામની અંદર ગરીબ અને મધ્યમ વર્ગ અને વેપારી વર્ગને ખૂબ જ અનુકૂળ હતી. તેમ છતાં પણ તંત્ર દ્વારા નફા નુકસાન જોઈ સેવાનો લાભ ભૂલી અને નફા નુકસાન સાથે એ કન્વર્ટ કરી અને એ બંધ કરવામાં આવેલ છે. ખરેખર સર સયાજીરાવ ગાયકવાડ શાસનની અંદર આ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે આવન જાવન માટે એક સેવાના ભાગરૂપે ચાલુ કરવામાં આવી હતી. હાલમાં આ તદ્દન સેવા બિલકુલ બંધ કરી દેવામાં આવેલ છે. આ રેલ સેવા એક ગરીબ અને મધ્યમ આશીર્વાદરૂપ પુરવાર થઈ હતી. તેમ છતાં પણ કોઈ લોકોનું હિત જોયા વગર આ સરકાર દ્વારા બિલકુલ બંધ કરી દેવામાં આવેલ છે, જેના કારણે સમગ્ર પંથકના લોકોની અંદર રોષ જોવા મળી રહ્યો છે. તો અમારી આપશ્રીને એટલી વિનંતી છે કે આ તમામ રેલ સેવા પુનઃ શરૂ કરી આપો એવી અમારી સૌની લોક
માંગણી છે. નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના આંદોલનનો આજે 22મો દિવસ છે. સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલન માટેની સુનાવણી હાલ માટે ટળી ગઈ છે. કોર્ટમાં કોઈ ખેડૂત સંગઠન ન હોવાને કારણે કમિટી અંગે નિર્ણય થઈ શક્યો નથી. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે ખેડૂતો સાથે વાત કરીને જ પોતાનો નિર્ણય સંભળાવશે. આગલા મામલાની સુનાવણી બીજી બેન્ચ કરશે. સુપ્રીમ કોર્ટમાં શિયાળાની રજા છે, એવામાં વેકેશન બેન્ચ આની સુનાવણી કરશે. જે વિશે વધુ માહિતી આપવા જોડાયા છે અમારા સંવાદદાતા જીજ્ઞા ગઢવી. જે વાત કરવામાં આવે તો ખેડૂત આંદોલનનો આજે 22મો દિવસ છે, ત્યારે ખાસ આજરોજ સુપ્રીમ ખાતે સુનાવણી પણ રાખવામાં આવી હતી, પરંતુ ખેડૂત આંદોલનકારીઓ એક પણ વ્યક્તિ હાજર ન રહ્યા, જેના કારણે આજરોજ સુનાવણી ટળી હતી. ખાસ તો જે રીતે આંદોલનની વાત કરવામાં આવે તો અત્યારના આંદોલને ક્યાંક ને ક્યાંક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સવિશેષ વાત કરીએ તો અત્યારના જે રીતે શહેરો બંધ કરવામાં આવી રહ્યા છે, જેના કારણે અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સવિશેષ ચીફ જસ્ટિસ દ્વારા પણ તેમના અભિપ્રાયો આપવામાં આવ્યા છે કે જે રીતે ખેડૂત આંદોલન અત્યારના કરવામાં આવે છે તે એકદમ ખોટી રીત છે, પરંતુ આ રીતે આંદોલન થવા જ જોઈએ નહીં. ખાસ કરીને જ્યારે અમુક લોકોને જમવાનું પણ નથી મળી રહ્યું તો શહેરો બંધ થાય છે, જેના કારણે સામાન્ય જીવન ધોરણને પણ અસરો થાય છે. આ ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું હતું કે હવે આગામી દિવસોમાં એક કમિટીની રચના કરવામાં આવશે કે જે સમગ્ર આંદોલનની જાંચ કરશે. હવે જોવાનું એ રહ્યું કે આગામી દિવસોમાં જ્યારે કમિટી નીમવામાં આવશે ત્યારબાદ ખેડૂતોના કેવા રિસ્પોન્સ હશે તે હવે જોવાનું રહ્યું. જી, આશરે 2 મહિના પહેલા ગોંડલની સબ જેલ ખાતે ગાંધીનગર અને અમદાવાદની ઝડપી સ્કોડે દરોડા પાડ્યા હતા. આરોપી નિખિલ ડોંગા સાથે અન્ય બહારના 8 થી 10 લોકો બગીચાના ગ્રાઉન્ડમાં ખાણીપીણીની મોજ માણી રહ્યાનું બહાર આવ્યું હતું અને જેલર ડીકે પરમાર વિરુદ્ધ કેદીઓને સુવિધા પૂરી પાડવાના આરોપો લાગ્યા હતા. ત્યારબાદ જેલર ડીકે પરમાર ફરાર થયો હતો. આરોપીએ આગોતરા જામીન મેળવવા જેલરે અદાલતમાં પણ અરજી કરી હતી. જોકે કોર્ટે આરોપીની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. પોલીસે આરોપીને ઝડપવા તપાસ પણ હાથ ધરી હતી, ત્યારે આરોપી ઝડપાઈ ગયો હતો. આ અંગે જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે 5 દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. સબ જેલની અંદર જેમાં જે આરોપીઓ 11 આરોપીઓ શરૂઆતમાં પકડાયા હતા, એ આરોપીઓની તપાસ દરમિયાન એવું ખુલવા પામ્યું હતું કે ત્યાંના તત્કાલીન જેલર એમની સંડોવણી આ ગુનાની અંદર છે. 15 દિવસની તપાસના અંતે તેનું નામ ખુલવા પામ્યું હતું અને એને આરોપી તરીકે લેવામાં આવેલા હતા. છેલ્લે એમને નામદાર સેશન્સ કોર્ટ અને હાઈકોર્ટની અંદર આગોતરા જામીન મૂકતા ત્યાંથી જામીન કેન્સલ થતાં આજે ગઈકાલે એમને ત્યાં અટક કરવામાં આવેલા છે ગોંડલ સિટી પોલીસ સ્ટેશનમાં, અને અત્યારે એ રિમાન્ડ હેઠળ છે 2 દિવસના, અને એની આગળની તપાસ હજુ ચાલુ છે. મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કમોસમી વરસાદથી ચણાના પાકમાં ઈયળોનો ઉપદ્રવ થતાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. મેઘરજ તાલુકામાં ચોમાસુ સિઝનનો સૌથી ઓછો વરસાદ વરસ્યો હતો, જેથી તાલુકાની જીવાદોરી સમાન વાત્રક નદીમાં પાણી ઓછું હોવાથી ખેડૂતોએ ઓછા પિયતે ચણાનો પાક પાકતો હોવાથી ખેડૂતોએ મેઘરજ તાલુકામાં શિયાળુ પાકમાં ચણાનું વાવેતર વધુ કર્યું હતું. પરંતુ કમોસમી વરસાદ વરસતા અને 3 દિવસ ધુમ્મસ અને વાદળછાયું વાતાવરણ રહેતા ખેડૂતોને ચણાના પાકમાં લશ્કરી અને લીલી ઈયળનો ઉપદ્રવ થતાં ખેડૂતોના ચણાના પાકમાં છોડ સુકાવા લાગ્યા છે અને પાક નષ્ટ થવાના આરે હોવાથી ખેડૂતોને ચિંતા થઈ છે. ગામ કમરોડા, મેઘરજ તાલુકાનો વતની છું. અમે શિયાળામાં આ સાલ ચણાનું વિપુલ પ્રમાણમાં મેઘરજ તાલુકામાં તથા અમારા આજુબાજુના વિસ્તારમાં વિપુલ પ્રમાણમાં વાવેતર થયેલું છે, પરંતુ 2 દિવસ પહેલાં જે કમોસમી વરસાદ વરસ્યો એનાથી ચણામાં અચાનક ઈયળનો ઉપદ્રવ વધી ગયો છે. લશ્કરી ઈયળ તેમજ લીલી ઈયળનો ઉપદ્રવ વિપુલ પ્રમાણમાં વધેલ છે. તો અમે તાત્કાલિક ધોરણે દવાનો છંટકાવ કર્યો, પરંતુ ઈયળ કંટ્રોલમાં આવતી નથી. જેથી સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે કોઈ ખેતીવાડી શાખાના અધિકારીને મોકલી અને ઈયળમાં શું દવા છાંટવી તેના વિશે માહિતી આપે. અને આ સાલ પણ અમને એવું લાગી રહ્યું છે કે જો આ ઈયળ કંટ્રોલમાં નહીં આવે તો અમારો શિયાળુ પાક ચણાનો બિલકુલ નિષ્ફળ જવાની સંભાવના રહેલી છે. જેથી કરીને સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે આનો તાત્કાલિક સર્વે કરાવી અને અમને કંઈક નાનું મોટું રાહત પેકેજ જાહેર કરે એવી અમારી સરકારશ્રીને નમ્ર વિનંતી છે. હું કમરોડાનો વતની ચૌહાણ શૈલેન્દ્રસિંહ. 2 દિવસ પહેલાં જે કમોસમી માવઠું થયું તેના કારણે ચણા, ઘઉં, મકાઈ હરેકના બહુ ઈયળ પડી ગઈ છે. જેમાં ચણાની અંદર તો અત્યારે જવાના આરે જ આવી રહ્યા છે. તો સરકારશ્રીને વિનંતી છે કે જેમ બને તેમ જલ્દીથી ખેતીવાડી શાખાના જે કંઈ કર્મચારી છે તેમને ઝડપથી
ખેડૂતો સુધી પહોંચે અને જે કંઈ પણ દવા કે જે તે ટ્રીટમેન્ટ આપવાનું હોય તે ઝડપથી આપે તો થોડા ઘણા કદાચ ચણા બચી જાય તેવી સંભાવના લાગે છે. બાકી અત્યારે તો એવું લાગતું નથી કે ચણા બચી શકે, કારણ કે સંપૂર્ણ જવાને આરે છે. ઈયળોનો ઉપદ્રવ એટલો બધો વધી ગયો છે કે 2 વખત 3 વખત દવા છોટવાથી પણ કંટ્રોલ થતો નથી. કોરોના મહામારીનું ગ્રહણ માછીમારોને લાગ્યું છે. નાના બંદરો પર માછીમારી કરીને એક્સપોર્ટ કરતા માછીમારોનો ધંધો બંધ થઈ ગયો છે. એક્સપોર્ટરો નાના બંદર પરના માછીમારો પાસેથી માછલીઓ ખરીદવાનું બંધ કરવામાં આવ્યું છે, જેને કારણે માછીમારો પાસે પૈસા ન હોવાને કારણે દરિયો ખેડવા જઈ શકતા નથી અને આર્થિક ભીંસ ભોગવવાનો વારો આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા બંદર ખાતે 7,000 જેટલા માછીમારો વસવાટ કરે છે અને 400 જેટલી નાની મોટી બોટો છે. આ તમામ લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી જ છે. પરંતુ પહેલાં ગયા વર્ષે વાયુ અને મહા નામના વાવાઝોડાને કારણે સિઝન નિષ્ફળ ગઈ હતી અને હવે ચાલુ વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાને કારણે મોટા ફિશ એક્સપર્ટો નાણાં વિદેશમાં રોકાઈ જતા હવે નાના માછીમારોને રૂપિયા ન મળતા મુશ્કેલીઓમાં મુકાયા છે. હમણાં તો હોડી બધું બંધ છે, કેમ કે કંપનીઓવાળા પૈસા ખાતા નાગરિકમાં, એટલે સરકાર આના માટે કંઈક જવાબદારી લે વધારે તો હોડી શરૂ થાય એમ છે. નકર તો માછીમાર હાવ ફેલ થઈ જાય. હવે નાના બંદરો બધા બેકાર થઈ ગયા છે, એટલે આમાં સરકારમાં ધ્યાન આપે ને ખરેખર. જો માછીમારોની સમસ્યા અત્યારે આ આખો જો ફિશ ઉદ્યોગ છે એ લગભગ ભંગારને આડે જઈ રહ્યો છે. એક્સપોર્ટ કંપનીઓને જે માલ સપ્લાય કરીએ છીએ એ કંપનીઓવાળા 50% પણ કિંમત આપતા નથી ગયા વર્ષના પ્રમાણમાં. પ્લસ એમનું જે પેમેન્ટ હોય છે એ પેમેન્ટ પણ 3 મહિને કે 4 મહિને લોકો આપે છે, જ્યારે આજના માછીમારોને દરરોજ પેટ્રોલ, ડીઝલ, બરફ, રેસ્ટિંગ માટે દૈનિક જરૂરિયાત પૈસાની રહી છે. જો આનું પેમેન્ટ એટલું બધું લેટ આવશે તો આ માછીમાર. અમે રહીએ છીએ ગીર સોમનાથ સૂત્રાપાડામાં, ગીર સોમનાથ જિલ્લો સૂત્રાપાડામાં રહીએ છીએ, બરાબર. માછીમારનો ધંધો કરીએ છીએ. માછીમારનો ધંધો તો કરીએ છતાં પણ અમને પૂરતો મહેનત નથી મળતી, બરાબર. અને માછલાના ભાવમાં પણ અમને થોડુંક બહુ ઓછો ભાવ મળે છે અને કંપની તરફથી પૈસામાં બી અમને થોડુંક પેલું. આજના સમયમાં વેબ સિરીઝે ફિલ્મોની જગ્યા લીધી છે. લોકો વિવિધ ભાષાની વેબ સિરીઝ જોવી પસંદ કરી રહ્યા છે, ત્યારે ગુજરાતી વેબ સિરીઝમાં પણ નવો ટ્રેન્ડ આવ્યો છે. લોકોને તે ખૂબ પસંદ આવી રહી છે. ત્યારે એવી જ એક નવી ગુજરાતી ઇનકોગ્નિટો વેબ સિરીઝ આવી રહી છે, જેનું સંપૂર્ણ શૂટ રાજકોટ ખાતે થયું છે. વેબ સિરીઝ વિશે વધુ માહિતી આપવા વેબ સિરીઝની સંપૂર્ણ ટીમે અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. મેડમ, એક્ટ્રેસ છો, શું એક્સપિરિયન્સ જો આખા મૂવીમાં અને લોકો પાસે શું અપેક્ષા રાખશો? એક્સપિરિયન્સમાં ડ્યુ ટુ કોવિડ હું એમ કહેવા માંગીશ કે એકચ્યુઅલી બધી વસ્તુનો દે હેવ ટેકન કેર ઓફ એવરીથિંગ. કે માસ્ક છે જે ટીમમાં હોય, એક્ટર્સ હોય, એના સિવાય બધાએ માસ્ક પહેરેલા હતા અને સેનિટાઇઝિંગ પરફેક્ટલી હતું અને બહુ નાની ટીમ હતી એટલે ઇટ વોઝ સેફ. અને એક્સપેક્ટેશન્સ લોકો પાસેથી એ છે કારણ કે અમે લોકોએ વર્ક કર્યું છે, ઇટ ઇઝ સો પ્રોફેશનલ અને આવું વર્ક આઈ ડોન્ટ થિંક સો કે સૌરાષ્ટ્રમાં કોઈ કર્યું હશે. સો તમે ટીઝર ઉપરથી પણ જોઈ શકો છો કે ઇટ ઇઝ વેરી નાઇસ એક્સપિરિયન્સ ઓવરઓલ. અને ટેલેન્ટેડ લોકો છે બધાય અને સ્ટોરી ઇઝ ઓલ્સો વેરી નાઇસ. ઓફકોર્સ યંગસ્ટર્સને બહુ ગમશે. ખાસ તો રાજકોટને તમે દર્શાવ્યું છે. જી, રાજકોટના માટે પણ એક સારી વાત છે અને સૌરાષ્ટ્રમાં ફર્સ્ટ ટાઈમ આવું થયું છે કોઈ સ્ટોરી આટલી સારી રીતે લખી હોય અને આટલી સારી રીતે ડાયરેક્ટ કરી હોય. સો અમે તો અમારું 100% આપ્યું છે, તો આઈ હોપ કે સારું જ રહે લાઈક સામે રિસ્પોન્સ. ના, ગુજરાતીમાં મેં કામ કર્યું છે સ્ટોરી ટેબલમાં, ગુજ્જુ ગેટ પ્રોડક્શનમાં જ, તો એ પણ એક્સપિરિયન્સ બહુ સારો હતો. અને એ કોન્સેપ્ટ પણ પર્સનલી મને બહુ ગમે છે કારણ કે એવરી ટાઈમ ન્યૂ સ્ટોરીઝ અને સમથિંગ વેરી ન્યૂ યુ કેન સી કારણ કે અત્યારે બહુ બધું નેટફ્લિક્સમાં ને વી ઓલમોસ્ટ સી કે સેમ થિંગ્સ આવતી હોય અને સ્પેશિયલી ગુજરાતીમાં યુનિકલી અને સારી સ્ટોરીઝ ડિફરન્ટ કેરેક્ટર્સ સાથે તમને જોવા મળે તો ઇટ ઇઝ ગુડ. આઈ એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ધીસ. થેન્ક યુ. વેબ સિરીઝને લઈને ઓફકોર્સ તમે એ રીતે પોઈન્ટ ઓફ વ્યૂથી જુઓ તો યુ વિલ ગેટ ટુ નો લોટ ઓફ થિંગ્સ, લાઈક યુ કેન લર્ન લોટ ઓફ થિંગ્સ, બટ ઇટ ઇઝ વેરી એન્ટરટેનિંગ. એન્ડ લોકોને આજકાલ એક આમ એક્સાઇટમેન્ટ હોવી જોઈએ કે હવે શું થશે, નાવ વોટ, તો ડેફિનેટલી તમને જોવા મળશે. આપનું નામ ને શું આપનું યોગદાન છે મૂવીમાં?
મારું નામ નીતિન વાઘેલા છે અને આસ્ક ઇનકોગ્નિટો વેબ સિરીઝ છે એમાં હું રાઇટર એન્ડ ડિરેક્ટર છું અને એમાં મેઇન એનો જે સ્ટોરી અને કોન્સેપ્ટ હતો મી એન્ડ કરણ પૂજારાએ લખેલું છે. પછી પ્રોડ્યુસર તરીકે મનોજ સાકરિયા જોડાયા અમારી સાથે કે આ વસ્તુ ઉપર બહુ સારી રીતે વર્ક કરી શકાય. એમાં જે લીડ અમારા એક્ટર્સ છે એ પ્રણવ ઉનડકટ, રોહન દુધાત્રા અને નિરાલી ઓઝા, આ 3 છે. એના સિવાય બી ઘણા બધા સારા સપોર્ટિંગ એક્ટર્સ છે, રાઈટ, કે જે 4-5 લોકો છે. એન્ડ પ્રોડક્શન મેનેજર તરીકે પ્રિતેશ ગજ્જર છે, અમારા ડીઓપી તરીકે કેમેરામેન તરીકે મિહિર ફીચડિયા છે, અને મ્યુઝિક ભીષ્માએ આપેલું છે. એના સિવાય અમે 2-3 લોકો છે કે જે નિખિલ જોગી કે જેને એડિટિંગ કરેલું છે, રાઈટ. સો અમે ઓલમોસ્ટ 9 ડેઝમાં કમ્પ્લીટ કરેલું છે અને ટ્રાય કર્યું કે અમે સવારથી સાંજ સુધીમાં અમે પતાવી દઈએ જેથી લેટ નાઇટ સુધી ચાલે નહીં અને જલ્દી કામ પતી જાય. હા, આની પહેલાં અમે 2 વેબ સિરીઝ ડિરેક્ટ કરેલી છે, બટ આ અમારા માટે ન્યૂ છે કારણ કે આ વખતે અમે કહેવાય ને કે ગુજરાતીમાં તમને આવા ટાઈપનું કોન્ટેન્ટ પહેલી વાર જોવા મળશે કારણ કે આમાં કોઈ લવ સ્ટોરી નથી આમાં કોઈ કોમેડી, રાઈટ, કંઈક એવો ટાઈપ સ્ટાર્ટઅપ ઉપર છે, કંઈક સ્કેમ ઉપર છે, રાઈટ. તો અમે એકચ્યુઅલી આ સિરીઝ થ્રુ અત્યારના જનરેશનના છોકરાઓ છે એ લોકોને એ બી સમજાશે કે શોર્ટકટ હંમેશા સારો નથી હોતો, રાઈટ, કે જે એ છે એના ઉપર છે. તો અમે પૂરેપૂરી ટ્રાય કરીએ છીએ કે જે કંઈક યુનિક દેખાડીએ, કંઈક એવું છે અલગ છે. અને સૌરાષ્ટ્રમાં પહેલી વાર પ્રીમિયર પણ કરવા જઈ રહ્યા છે અમે, રાઈટ. તો અને આખી ટીમ આખી સૌરાષ્ટ્રની જ છે અને શૂટ પણ રાજકોટમાં જ થયું છે લિમિટેડ બજેટ સાથે. પ્લાનિંગ તો ઘણા સારા છે કે આની પછી પણ અમે બીજી એવી સારી સિરીઝ ને શોર્ટ ફિલ્મ્સ લઈને આવીએ, રાઈટ. હજુ હમણાં અમારી એના ઉપર જ વાત થઈ રહી હતી કે નવી સિરીઝ લઈને આવે કે કંઈક અલગ હોય, કે ગુજરાતીમાં અમે બનાવીશું તો અમે ગુજરાતીમાં જ, રાઈટ, કે જેમાં કાઠિયાવાડી ટોન પણ હોવો જોઈએ કારણ કે હું પોતે કાઠિયાવાડી છું. તો આઈ વોન્ટ કે કાઠિયાવાડ પણ દેખાય એમાં. આપણું જે સૌરાષ્ટ્ર છે, સૌરાષ્ટ્રની જે સારી જે સંસ્કૃતિ છે એ અમે શો કરી શકીએ, રાઈટ. તો એના ઉપર વર્કઆઉટ ચાલે છે અને આની પછી પણ અમે એક બીજી વેબ સિરીઝ કરી રહ્યા છે હમણાં જ જાન્યુઆરીમાં શૂટ થશે, રાઈટ. તો એ બી તમને ધીમે આઈડિયા આવી જશે. આનો ફર્સ્ટ એપિસોડ અમારો રિલીઝ થવાનો છે 19th ડિસેમ્બરના રાત્રે 9 વાગે અમારી યુટ્યુબ ચેનલ ગુજુગેટ પ્રોડક્શન્સ પર રિલીઝ થશે અને વીકલી બેઝ પર અમારા રિલીઝ થશે. ટોટલ 5 એપિસોડ્સ છે, રાઈટ. તો એવરી સેટરડે 9 PM અમારું રિલીઝ થશે. આરોગ્ય વિભાગ દીવ અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સંયુક્ત આયોજનમાં CHC ઘોઘલા ખાતે આગામી પોલિયો રાઉન્ડ અને કોરોના રસીકરણ અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં તમામ તબીબી અધિકારીઓ, આયુષ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને પેરામેડિકલ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. હેલ્થ ઓફિસર ડોક્ટર સુલતાનના જણાવ્યા મુજબ આગામી 17 જાન્યુઆરીના દિવસે પોલિયો રવિવાર દરમિયાન 5 વર્ષ સુધીના તમામ બાળકોને પોલિયોની રસી આપવામાં આવશે. એ ઉપરાંત ભારત સરકાર દ્વારા ટૂંક સમયમાં કોવિડ વેક્સિનની મંજૂરી આપ્યા બાદ રસીકરણ શરૂ કરવામાં આવશે. તેની તૈયારીઓ વિશેની તાલીમ WHOના ડોક્ટર વિનય કુમાર દ્વારા આપવામાં આવી હતી. आज दीव में हम लोग कोरोना वैक्सीन के तैयारी के पूर्व तैयारी के लिए हम लोग मिले हुए हैं. यहाँ पर सारे मेडिकल ऑफिसर, ANM और जितने भी वैक्सीनेटर हैं उन सबों की ट्रेनिंग हम लोग रख रहे हैं ताकि जब वैक्सीन हमारे पास में आए तो बिना डिले किए हुए हम लोग एक लाभार्थी तक कैसे सेफली हम लोग पहुँचे, इसको लेकर के दीव प्रशासन ने बहुत अच्छी तैयारी की है. और जिसका तैयारियों के बारे में भी हम लोग सुबह से देखे. हम लोगों ने एडवर्स इवेंट, किसी को कोई वैक्सीन के बाद में कोई तकलीफ न हो, इसकी भी तैयारी किया गया. और कोल्ड चेन के बारे में भी हम लोग तैयारी कर रहे हैं. सो आज की ट्रेनिंग के बाद में सभी लोगों को सभी बात क्लियर हो जाएगा कि हम कैसे जा रहे हैं आगे वो करने. सो जैसे ही वैक्सीन आएगा तुरंत के तुरंत, चूँकि ये सॉफ्टवेयर बेस्ड पूरी प्रोग्राम है जिसमें कि पहले से तय किए हुए जो लाभार्थी हैं, जो पहले से जिनका नाम है, वो अपने कोई भी उनका आइडेंटिटी कार्ड के साथ में आएंगे, उसको वेरिफिकेशन करके और ये सारे वैक्सीन को दिया जाएगा. सो पूरी प्रशासन का यही तैयारी है कि हम जल्दी से जल्दी वैक्सीन को पहुंचाएं ताकि इस बीमारी का, महामारी को आगे फैलने से रोक सके, इसका घातक रूप को कम कर सके. इसके प्रयास में आज हम सब लोग जुटे हुए हैं और इसको कर रहे हैं. सो होपफुली दीव बहुत अच्छा अभी तैयारी में बहुत ही अच्छा ये आगे है और हम लोग इसको कर भी पाएंगे.
साथ ही साथ पोलियो 17 तारीख को पोलियो का राउंड भी आ रहा है 17 जनवरी को, तो हम लोग उसके बारे में भी सीख रहे हैं कि पोलियो कैसे सेफली दिया जाए और पोलियो में कोई भी बच्चा 5 वर्ष से नीचे का न छूट जाए, उसके लिए भी आज हम लोग इसी साथ में ट्रेनिंग रखे हैं। सो ये 2 चीज़ें बहुत ज़ोर से तैयारी चल रही है। थैंक यू। દાદરાનગર હવેલીના ખાનવેલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્ટીના કાર્યકરો અને ખેડૂતોની બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોને નવી કૃષિ નીતિ વિશે માહિતી આપવામાં આવી હતી તેમજ ખેડૂતો અને પાર્ટી કાર્યકરો સાથે વિચારોની આપ-લે પણ કરવામાં આવી હતી। આ તકે ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। જે પણ અમને લાગી રહ્યું છે કે કિસાનો સાચી વાત સમજી ગયા છે। વિભાગનું આંદોલન એવું દમણમાં તો જોવા નથી મળ્યું। તમે સેવાસમાં વાત કરી છે એ વિશે બી અમે ચર્ચા કરીશું અને એ બાબતે જનહિતમાં અને આવનારા દિવસોમાં જે પણ સરકાર વિચારી રહી છે। प्रधानमंत्री आदरणीय श्री नरेंद्र मोदी जी ने किसानों की परिस्थिति में सुधार लाने के लिए उनकी जो आय है वो आने वाले समय दुगनी हो सके उसके प्रयास करते हुए और आज़ादी के इतने वर्षों बाद हमारे देश के जो किसान हैं वो सही मायने में आज़ाद हो सके, अपनी फसल को जिसे चाहे उसे बेचने के लिए जिस कीमत पे वो चाहे उस कीमत पर बेचने के लिए इन तमाम बातों की चिंता करते हुए पिछले दिनों संसद में कृषि बिल को पास किया गया था। लेकिन जैसे कि हम सब जानते हैं कि जब से वो बिल पार्लियामेंट में प्रस्तुत हुआ तब से लेकर तो जब तक वो पास हुआ और उसके बाद भी अब तक लगातार विपक्ष की कई पार्टियां, विपक्ष के कई नेता इस बिल का लगातार विरोध कर रहे हैं और जो हमारे देश के जो किसान हैं उसे लगातार गुमराह करने के प्रयास कर रहे हैं। लेकिन हमारे देश के जो किसान हैं वो जागरूक हैं, वो इस बात को भली भांति समझते हैं कि आदरणीय प्रधानमंत्री श्री ने किसानों के हित में ही इस बिल को पास किया है और इस बिल के विरोध प्रदर्शन हेतु हम सब ये भी जानते हैं कि 8 दिसंबर को पूरे देश भर में विपक्षी नेताओं द्वारा भारत बंद का ऐलान किया गया था। लेकिन हमारे लिए खुशी की बात है हमारे प्रदेश के जो लोग हैं उन्होंने अन्य राज्यों की तरह इस भारत बंद का सख्त विरोध किया और उस दिन भी हमारे प्रदेश में जो मार्केट है, जो व्यापार है वो सामान्य रूप से जारी रहे। और खास तौर पर जो हमारे प्रदेश में आज इसी मुद्दे पर मार्गदर्शन देने के लिए, चर्चा विचारणा करने के लिए एक कृषि सम्मेलन किसानों के लिए आज आयोजित किया गया था खानवेल जिले में, जिसमें हमारे प्रदेश के जो प्रभारी हैं दादरानगर दमन दीव के प्रभारी श्री विजय राहटकर जी वो विशेष तौर पर यहाँ पर उपस्थित रहे और हमारे जो प्रदेश अध्यक्ष श्री दीपेश भाई टंडेल जी वो भी यहाँ पर उपस्थित रहे। उन्होंने सभी को કેશોદના એરપોર્ટ રોડ પર આવેલ તુલસીનગર વિસ્તારમાં અવારનવાર વીજ વણિયાર નામના પ્રાણીઓ જોવા મળતા હોય છે, ત્યારે વન વિભાગને જાણ કરવામાં આવતા મકાનમાં પાંજરું મૂકવામાં આવ્યું હતું, ત્યારે મોડી રાત્રે અચાનક આ પ્રાણી આવી ચડતા પકડાઈ ગયું હતું અને હજુ પણ આ વિસ્તારમાં નાના બચ્ચાઓ પણ જોવા મળી રહ્યા હોય તેવું પણ જાણવા મળ્યું છે। सामाजिक वनीकरण रेंज केशोद डिविजन गीर सोमनाथ एक केशोद एरपोर्ट विस्तार में एक वीज नामनु वन्य प्राणी आई जतुं हतुं। जीवनभाई शिवगरभाई अपानार्थीना रेणाक विस्तार में ए लोकोए अमने रजूआत करता अमे लोकोए પાંજરું मूक्યું છે અને છેલ્લા 7-8 દિવસની મહેનત બાદ વીજને અમારા પાંજરામાં અમે પકડી લીધું છે। હવે અમને અમે એનિમલ કેર સેન્ટર અમરાપુર ખાતે એને તપાસ માટે મોકલશું અને પછી અમને ત્યાંથી મુક્ત કરવામાં આવશે। મેડમ વન્ય પ્રાણી છે કેટલા વર્ષનું છે અને શું છે? અંદાજે એ 2 વર્ષ આસપાસનું દેખાય છે। બગસરામાં માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણતાની આરે હોવાથી ખેડૂતો વહેલી સવારથી જ મગફળી લઈને માર્કેટિંગ યાર્ડમાં આવી પહોંચ્યા હતા। વાહનોની લાઇન માર્કેટિંગ યાર્ડથી બહાર સુધી જોવા મળી હતી। આશરે 100થી વધુ વાહનોની કતારો જોવા મળી હતી, જોકે સમય મર્યાદા હજુ 3 દિવસ લંબાવાઈ છે। સેક્રેટરી રાજુભાઈ ઠુમર સરકારશ્રી દ્વારા જે મગફળીની ખરીદીની કામગીરી ચાલુ હોય અને બગસરા માર્કેટિંગ યાર્ડમાં 90થી 100 વાહનો ખેડૂતો મગફળીને ભરીને આવેલ હોય તે એનો આજે અંતિમ દિવસ હોય પણ બગસરા માર્કેટિંગમાં તમામે તમામ ખેડૂતો જે આવેલ છે તે તમામે ખેડૂતોની મગફળી જોખાઈ જશે અને તે તમામ ખેડૂતોની મગફળી અત્યારે તોલ છે ચાલુ છે તેમાં લઈ લેવામાં આવશે। હવે જે કોઈ નવા ખેડૂતો આવશે તેઓની મગફળી હવે લેવામાં આવશે નહીં તેવી ખેડૂતોએ તમામ ખેડૂતોએ। આ સાથે જ અબ તક બુલેટિન અહીં સમાપ્ત થાય છે। તમે જોતા રહો અબ તક। નમસ્કાર।